સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે સાયબર સ્લેવરીનો સૌથી મોટો ગુનેગાર ગણાતા નીલ પુરોહિતને ઝડપી લીધો છે. આણંદ જિલ્લાનો નીલ પુરોહિત મલેશિયા ભાગી જાય એ પહેલા તેને એરપોર્ટ પરથી દબોચી લેવામાં આવ્યો છે. છેલ્લા 2 મહિનામાં અનેક સાયબર સ્લેવરીનો ગુનાઓ બહાર આવ્યા બાદ પોલીસ 6 મહિનાથી ધ ઘોસ્ટ નામના શખ્સની તપાસ કરી રહી હતી, જે અંતે નીલ પુરોહિત હોવાનું સામે આવ્યું છે. આરોપી સીધી કોઈ લેવડ દેવડ કરતો ન હતો, પરંતુ પોતાના નેટવર્ક દ્વારા એરપોર્ટથી ગાડી, રૂમ અને એશિયાઈ દેશોની ટિકિટોની વ્યવસ્થા કરતો હતો. વ્યક્તિ દીઠ 4 લાખ રૂપિયાનું તે કમિશન લેતો હતો. નીલ પુરોહિત અત્યાર સુધીમાં દેશના 500થી વધુ યુવકોને સાયબર સ્લેવરીમાં ધકેલી ચૂક્યો હતો અને 1000 જેટલા ભારતીય યુવકોને સપ્લાય કરવાનો હતો. તેના 126 એજન્ટો દેશભરમાં ફેલાયેલા હતા. આ ઉપરાંત તેના સંપર્કમાં 30થી વધુ પાકિસ્તાની અને 100થી વધારે ચીનના એજન્ટો પણ હતા. પોલીસને તેના મોબાઈલમાંથી અનેક મહત્વપૂર્ણ માહિતી મળી છે. તેની સાથે જોડાયેલા 4 અન્ય સાગરીતો પણ ઝડપાયા છે. ધ ઘોસ્ટના નામથી સાયબર સ્લેવરીની દુનિયામાં જાણીતા દેશના સૌથી મોટો સાયબર સ્લેવરીનો ગુનેગાર નીલ પુરોહિતને પકડીને ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા એક ખૂબ મોટું અચીવમેન્ટ પ્રાપ્ત કરવામાં આવ્યું છે. આ ટીમ દ્વારા છેલ્લા 2 મહિનાની અંદર આવા મોટા અનેક રેકેટો, નવી મોડસ ઓપરેન્ડીઓ ક્રેક કરવાનું બી કાર્ય કર્યું છે. અને માત્ર એક જ લેયર નહીં, પરંતુ ઇન્વેસ્ટિગેશનમાં જેમ કહેવાય છે કે ટોપ ટુ એન્ડ ટુ ટોપ, આ તમામ ક્ષેત્રની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને બ્રોકરથી લઈને કિંગપિન સુધી પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ધ ઘોસ્ટ એટલે કે સાયબર સ્લેવરીની દુનિયાનો માત્ર ઇન્ડિયાનો જ ગુનેગાર નથી. આ વ્યક્તિ દ્વારા આજુબાજુના અનેક દેશોમાંથી સામાન્ય નાગરિકોને ફસાવીને સાયબર સ્લેવરીના શિકાર બનાવવામાં આવ્યા છે. સાયબર સેન્ટર ફોર એક્સલન્સે મ્યાનમારના કેકે પાર્ક અને કંબોડિયા ખાતે ચાઇનીઝ સાયબર માફિયા દ્વારા સંચાલિત સાયબર સ્લેવરી સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરવાનું જે મુખ્ય કામ કરતા હોય એવી આખી ટોળકીને પકડી લેવાનું અચીવમેન્ટ પ્રાપ્ત કર્યું છે.